જનમંગલ સ્વામીનું રમૂજી શૈલીમાં સાંભળીએ સત્પુરુષના સમાગમથી મોક્ષની પ્રાપ્તિ અને અક્ષરધામનું દ્વાર ખુલે છે. તો ભગવાનના ધામનો દરવાજો કોણ છે? કેવી રીતે ખુલે? આ મહારાજ આપણને સ્વયં ભગવાન વાત કરી છે. વચનાથ જેવો ગ્રંથ કોઈ દુનિયામાં નહીં હોય. દરેક ધર્મવાળાને, દરેક દેશવાળાને આ વચનાથ છે ને એ વાંચે ને તો જ એને મોક્ષમાં સમજ પડે ને સમજ જ ના પડે. અને સત્પુરુષ થકી પાછા સમજવા જોઈએ. આવા ગુણાતીત પુરુષ છે પ્રમુખ સ્વામી, મહંત સ્વામી મહારાજ, યોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ આપણને સમજાયું અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન. અવરી મોટી વડતાલ સંસ્થાથી જબરજસ્ત, પણ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન કોને આપ્યું આપણને? 100 જન્મની કસર એક જન્મે ટળે, વડતાલના 5માં મહારાજ લખ્યું છે. શાસ્ત્રી મહારાજનું ઋણ કોઈ ચૂકવી ના શકે. ને અક્ષરધામમાં યમરાજાય નો ફરકી છે ને વિધાજાય નો આવી છે ને ગઢપણે જઈને મૃત્યુ લઈને રોગાઈ જઈને કોઈ દખલ જ છે. એટલે ત્યાં અમાનામાં કઈ લઈ જાય આપણને. આપણે કકડાટ થાય છે ને આપણે અંદર અંદર ઘરમાં બીજાનું એ બધું એટલે જ મહારાજ શુદ્ધ કરે છે આપણને. પછી ન્યા જઈને શાંતિથી એટલે વાંદરું વૈકુંઠમાં રહે છે. સભા ઓછી લઈ ગયા આપણે નવલોકમાં ઝઘડા જાય રાધિકાજી સીતામાં, સુદામાં ને સીતામાં ભગવાનનો પાર્ષદ હતો. હા માની શ્રાપ થયા. ભાગવતને વાંચ્યું એમાં લઈ વૈકુંઠમાં જય વિજયને શંકાદિકને શ્રાપ થયા. હા માની અક્ષરધામમાં કોઈ પ્રવેશ નથી. 14 લોક વૈકુંઠ લખી માયાની પ્યાગી, જેથી અનુભવી અળગા રે ત્રણ તાપ જાય. 3 ગુણથી રહિત આપણને મહારાજ કરીને ગુણાતીત કરીને લઈ જાય. એટલે થોડો ભીડો પડે આપણને. કિલો બટેટા તો 20 રૂપિયામાં લઈ આવો, કિલો હોનું લેવું તો હોની ઉપાડવા દે 20 રૂપિયા. એ પ્રમાણે વળતર ચૂકવવું પડે આપણે. અક્ષરધામમાં લેવું છે તો થોડું તમારે ટેન્શન લેવું પડે, મનનું મૂકવું પડે, સહન કરવું પડે, અહીંયા ઘસાવવું પડે, થોડું નિયમ પાળવા પડે. બધું કરવું તો પડે. તમે અમેરિકા તો ત્યાંના ટ્રાફિકના નિયમ પાળવા જ પડે. લંડન જાવ ત્યાં જુદું, અહીંયા જુદું છે. અક્ષરધામમાં જવું હોય આપણે 2 પાંખો લઈએ, આજ્ઞા અને ઉપાસના. આજ્ઞામાં બધા નિયમ ધર્મ આવે આપણે બધા. આજે એકાદશી છે, ડુંગળી લણ ખવાય. હવે માણસ એક ભાઈ કે હું કણકી કાઢીને પછી ડુંગળી ખાવું, એવો ધર્મ પાડવાનો. પછી પહેરી લઉં. ડોંગરેજ મારે કહેતા એકાદશી દાડે અનાજકારી માંસ ખાતા બરોબર છે. દરેક મુસ્લિમ રોજા રહે છે. આપણે હિન્દુઓ જઈને 11 સ્વામિનારાયણ નથી, પુરાણમાં લખેલી બધાને રહેવી જોઈએ એકાદશી. બાપાને બાયપાસ સર્જરી કરાવ્યું, મહાન સ્વામીને કરાવ્યું, એટલી ઉંમર ઊંચી એકાદશી પોતે થોડીને એક દાડો એવો ફરાળ ખાવ, થોડું ખાવું, ફરાળ બનાવવા ન રહેવાય. ઘણા એવું કે એટલું બધું ફરાળ ખાવું બધા ન રહેવી ખાય. અત્યારે ફરાળ બધા આ પરવળ ને બધું ફરાળ થાય છે. ભીંડો ને કારેલા ને ઢીંડોરા, દૂધી ને ફ્લાવર ને કોબી બધા ફરાળી ચાલશે. તમે બનાવો થોડું સારું ફરાળ ખાય. પણ માં શું કરે છે? 11 અમુક રહે છે ને અમુક તોડી નાખે છે. ઢીલા છે સત્સંગમાં. નિયમ બરાબર પાળવા પડે. 5 એક ઢીલી હોય તો પક્ષી ગતિ ના કરે. એટલે આપણે ભગવાનના ધામમાં જવું છે. એ ધામ આપણે એકવાર તો એન્ટ્રી પડી ગઈ આપણને. લોકો અમેરિકા જવા ઘૂસે છે, કેવી રીતે લઈ જાય છે, નવરા થઈ જાય. તો ન્યાય પાછું મોત તો છે, દુઃખ ના છે. ગયા વર્ષે 32,000 માણસે આત્મહત્યા અમેરિકામાં કરી. કોઈને શાંતિ નથી દુનિયા. ક્યારે જ્યાં જાવ એને મન ભેગું છે. તમને પથરી થઈ હોય તો નવા બંગલામાં રહેવો તો દુખાવો બંધ થઈ જાય. ભેગું જ રહી દુખાવો આપણને. સ્વભાવ છે ને એ કાઢવા જ પડે આપણે. ભગવાન કાઢનારા મળે. તમારે 5 કરોડ રૂપિયા હોય, પથરી થઈ હોય, દુખાવો છે, એપેન્ડિક્સ થઈ હોય, પણ ડોક્ટર ન હોય તો ઓપરેશન કોણ કરશે? 1 કરોડ રૂપિયા આપો તો કરે ડોક્ટર ના હોય. એમ કલ્યાણ કરવા માટે હાલી જાઓ ને દાતરા કરે, નવરાત્ર રહો, ગમે એટલા હવન કરો, પણ સ્વભાવ એક ન જાય આપણો સત્પુરુષ સિવાય. એ કાઢનારા એ રીતે ગાંઠવું આપણે. જેમ આપણે રોગ થયો હોય ને તો શરીર આપી દેવું પડે ડોક્ટરને. આમ પડતા આવ્યા હોય તો કોઈનું કમાન્ડરો ભેગા હોય તો ન હાલે. ઊંચાઈ ઉડાવે, બાટલા ચડાવે પડતા ને કાંઈ કોઈનું ન હાલે. એમ આપણે મન આપી દેવાનું ગુરુ, બુદ્ધિને તાળું બદલી દેવાનું. બુદ્ધિ છે ને આપણી એ માયાવી બુદ્ધિ છે. ભગવાન માયાથી પર છે. એટલે અહીંયા 1 ને 1 2 એવું થતું જ નથી. એ બોલે થાય. એમાં તો કઈ આવતું જ નથી કશું જ. એક ભાઈ સર્વિસ લેવા ગયા ને 50,000નું પેકેજ, 150 જણા ઇન્ટરવ્યુમાં આવ્યા.
એક જ પ્રશ્ન પૂછે, 2 ને 2 કેટલા થાય? હવે આ તો નાના છોકરા છે, 4 થાય કે જાઓ તો કરીએ પછી જો એક જ એવો નીકળ્યો કે 2 ને 2 કેટલા થાય કે તમારે કેટલા કરવા બોલો કે આવી જાઓ. એવું છે. ભગવાનના દરબારમાં તો ભગવાન બોલે ન્યાય, ઈ બોલે ધર્મ, ઈ બોલે શાસ્ત્રો. ડોક્ટરમાં કાંઈ ખબર નથી પડતી, ઇન્જેક્શન ભરીને આવ્યા હોય તો હું ભર્યું દેખાડું ભાઈ. વિશ્વાસ, સત્પુરુષનો વિશ્વાસ મૂકી દેવાનો. એટલે આ મુક્તાનંદ સ્વામી પૂછે પ્રથમના પહેલા વચનાર્થમાં, ભગવાનની ઈચ્છા કરીને બ્રહ્મ દેહને પામે. બ્રહ્મ દેહનો અક્ષર સાકાર અક્ષર બ્રહ્મ, બધું નિરાકાર દેહ નહીં, તેજનું એટલે તેજ નહીં ખાલી દીપુજ આકાર, મનુષ્યના જેવો જ આકાર, પણ શરીર કેવું હોય? તેજનું. હવે તેજમાં કામ વાસના હોય, ક્રોધ, માન, ઈર્ષ્યા, રોગ, એનો નાશ જ ન થાય, દિવ્ય તેજ. અને થોડા વર્ષમાં જ જવાનું તો આપણે કઈ યુગો પછી નથી જવાનું, તો ભાઈ કરે હોય વહેલા જાય. અત્યારે મહારાજ આવ્યા હોય તો વિમાન લઈને બોલો, અને આ બાજુ વિમાન ઉભું રાખે આખી ટપાલ લઈ જાઓ વધારે બોલો, આપણે આમથી ભાગવું પડે કે હાલ અક્ષરધામ જવું પણ હમણાં નહીં પૈસા, બધી વાર. આપણે આમ માની અક્ષરધામનું તો બહુ સારું ઠીક છે, પણ અમેરિકાની વહેલી ફાઇલ ખુલે તો સારું પડે. આ ફાઇલ ન ખોલવી જોઈએ અક્ષરધામ, અજાણ્યું પડે આપણને ચાલો કેમનું છે, શું છે. જ્યાં અમેરિકા જતું લોકો આવે ખબર પડે રસ્તા સારા છે, કમાવાનું આવું છે, વિડીયો જોઈએ, પણ આમાં તો ઉપરની જ વિડીયો કઈ એન્ટ્રી નથી. એટલે ભગવાનના ધામમાં કેવા દેહને પામે છે? બ્રહ્મય દેહને. પછી શું કે છે? જયારે દેહ મૂકીને ભગવાનના ધામ વચ્ચે જાય છે તો કોઈ ગરુડ ઉપર બેસીને જાય. ગરુડ કોનું વાહન છે? વિષ્ણુ ભગવાન. વિષ્ણુ એટલે રામ. એટલે વૈકુંઠમાં જવું હોય તો જેમાં ઉપર બેસી જવાય? ગરુડ. અને કોઈક તો રથ ઉપર બેસીને જાય. રથ કોનું વાહન છે? કૃષ્ણ ભગવાન. એટલે ગૌલોકમાં જવું હોય તો રથ છે. અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. વિમાન ક્યાંથી આવે છે? ઉપરથી. સપ્ટેમ્બર મહિનાનું પ્રકાશવાન જો 2011 સપ્ટેમ્બર મહિના, એમાં લખ્યું છે 25 હરિભક્તોના નામ લખ્યા કે બાપા તેડવા આવ્યા હોય, ભેગા સ્વામિનારાયણ ભગવાન આવ્યા હોય. ગામના કેટલા માણસોને દર્શન થયેલા છે, તારીખો આપેલી. આપણે કઈ હંબક વાતો નથી ઉતારો કે સંત સ્વામી કહેતા રસોઈ રોકડી, પૂજનના પૈસા રોકડા, ધર્મમાં તો રોકડો અને કલ્યાણ ઉતારે. એવું નહીં. સતી દેહ અક્ષરધામ તેડવા આવે છે. અંતકાળે મહારાજને જરૂર તેડવા આવવું. બિરુદ મારું ના બદલે સર્વે જન ભગવાન કે મારું બિરુદ છે, હું લેવા આવી જાય વિશ્વાસ રાખવાનો ભગવાન. એટલે આમાં સ્વામિનારાયણ ભગવાન આપણે આવા બહુ બધા વચના છે કે મોક્ષનું દ્વાર આપણે ખોલવાનું છે. એવા સંતના દર્શન જો મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. સારંગપુરના 10માં લખ્યું છે. પ્રથમના 27માં લખ્યું એવા સંતો ભગવાન જગતના આધાર રૂપ છે, જેની આંખોમાં જોનારા ભગવાન છે, જેના પગમાં ચાલનારા ભગવાન છે, જેની વાણીમાં બોલનારા ભગવાન. એવા સંત જમે જેના શ્યામ ભગવાન સર્વ પ્રકારે એના બધા જગતનો આધાર છે. એક ભૂવા ધૂણી તો એ બધા પગે લાગે માતાજી આવ્યા, બીડીઓ પીતા હોય ઘણા ભૂવો સામે. એને વહુ ધૂણી તો એનું પતિ પગે લાગે, મારી માં સારું કરી 4 ફેરા પૈસા ધોય. હવે એના બૈરામાં માતાજી આવે. આવા બાળ બ્રહ્મચારી મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામીમાં ભગવાન હોય કે ના હોય, હનુમાનજીમાં રામ હોય કે ના હોય, વિશ્વાસ રાખવાનો અને એકનો જ રાખવાનો, બધી આટા નહીં મારવાનો, એટલે દ્વાર નહીં ખુલે. છોકરી તને પાઈના પહેલા ભલે જે હોય પછી એક પતિ સ્વીકારી લેવો જોઈએ, બધી આટા મારે તો જાય જીવનમાં. ઘંટી પહેરી એક મંગળસૂત્ર સ્વામિનારાયણનું આપણે, બીજું ગળામાં કઈ આવું જ ના જોઈએ. 2-3 મંગળસૂત્ર બે હારા લાગે, એક જ. બીજો દોરો નહીં, માંગલ્યું નહીં, કાંઈ નહીં. આપણે હથેળીમાં ભગવાન દેખાડે ને તો આપણે જરૂર નથી. આપણે એક જ હતા હનુમાનજી ને રામ, ગોપીઓને એક જ કૃષ્ણ હતા. એની ભક્તિમાં ખામી નહીં. આપણે એક સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવ અને આપણા ગુરુ અત્યારે વર્તમાન મહાન સ્વામી મહારાજ, બસ. બીજે ક્યાંય માથું નમે નહીં, દિવેલ પલ્લે નહીં, આપણો છોકરો ચડેલી છે. આ તો શ્રાવણ મહિનાના અમુક કોમમાં રહેવા દે છે. શિક્ષા પછી ભૂલી ગયા ભગવાન સ્વામિનારાયણ ગોપાલ લખવાનું તે તમે યાદ કર્યું. ડોક્ટર કીધું એટલી જ દવા લેવાય, વધારે ન લેવાય, ઓછી ન લેવાય. બહુ માથું દુખે 4-5 ડિગ્રી લઈ જવાય. મોક્ષ અહીંયા જ છે, દ્વાર અહીંયા જે ખોલવાની સારી છે ને, બીએપીએ સંસ્થા છે ને, યાદ રાખવાનું આ ભગવાન સ્વામિનારાયણ સાથેની સંસ્થા છે.
સ્થાપેલી છે કે મહારાજ જયારે 1887 જેઠ સુધી દશમ ધામમાં ગયા લક્ષ્મીવાડીમાં અને ગુણેશ સ્વામીને મોરચા આવી ત્યારે મહારાજ બોલ્યા કે હું ગયો નથી, તમારામાં અખંડ રહ્યો ને અગ્નિ સંસ્કાર મહારાજનો થઈ ગયા પછી. એટલે મહારાજ ક્યાં ધામમાં રહે છે? અક્ષરધામ. ગુણેશ સ્વામી અક્ષરધામ છે કે નહીં? આ વડતાલના દર્શમાં લખ્યું છે, કૌસ્તુભપાળામાં લખ્યું છે. મૂળ અક્ષર મૂર્તિ ગુણેશ સ્વામી, જેને આપ્યા મને વર્તમાન, પોતે પાળીને પછી પડાવ્યા ધન્ય દઈ કરું વિના. વિહલાજી મારા લખી ગયા હતા. વડતાલનો સિક્કો મારી ગયા ચોપડી. રાજકોટથી સ્વામી વાતો બહાર પડી અમે લખ્યું મૂળ અક્ષર મૂર્તિ ગુણેશ સ્વામી જૂના મંદિરમાંથી. અને હમણાં જે ગોંડલમાં આજથી 8-9 વર્ષ પહેલા અક્ષરધામ એ ગુણેશ સ્વામીની મોટા મૂર્તિ હોય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં બેઠી મૂર્તિ હોય ને, બેઠી તો ક્યાં છે? જૂના મંદિરમાં, ગોંડલમાં, શિખરપર મંદિરમાં. હું બાપાની ભેગો ગયેલો છું. પત્રિકા એ લોકોએ છપાવી, એમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે પ્રતિષ્ઠા થશે એવું લખ્યું છે. અને સાધુ એલાઉન્સ કરતા હતા 150 સ્વામિનારાયણના સાધુ હતા. અને બધાય ભેગા થઈને મૂળ અક્ષર મૂર્તિ ગુણેશ સ્વામી મૂર્તિને બોર્ડ આજે મારેલું છે. ગોંડલ જૂના મંદિરમાં દર્શન કરવા જજો, શિખરપર મંદિરમાં. તો આ વસ્તુ બધી ગુણેશ સ્વામી મૂળ અક્ષર છે. આપણી બુદ્ધિમાં બેસે કે ના બેસે, આ ઉપાસના દળ આપણે સમજાઈ જવી જોઈએ. પછી ગમે તેના શબ્દો સાંભળી, અત્યારે તો કેટલા પીડાની પ્રોબ્લેમ, કેટલી સંસ્થાઓ ઊભી થઈ છે. ખોટી તેવું નથી કહેતા, એની લીધે હોય. પણ આપણે જે વસ્તુ મળી છે, તમને જે રોગ મટે એ ડોક્ટર સારા આપણા માટે. તમે દાદા વખતના ડોક્ટર હોય, રોગ નો મટે રિબાઈન કરી દેવાય, બીજે ન જવાય. કયા દવાખાનામાં કયા એડમિટ થઈ અગત્યનો નથી, રોગ મટે એ અગત્યનું છે. ડિગ્રી પણ એવી સારી આપણા માટે. એમ આપણે મોક્ષ જ કરવો છે ને, તો મોક્ષથી ચાવી ગુણાતીતાનંદ સ્વામી અક્ષરધામ અને મહારાજ અક્ષરધામમાં રહે છે. અને એને ભગતજી મહારાજે ચાવી આપી ગયા. ગુણેશ સ્વામી ઉનાનું મંડળ આવ્યું અને કીધું કે સ્વામી કથા વાર્તા કરો. ગુણેશ સ્વામી કે હું તો રિટાયર થઈ ગયો. ચાવી આપી ભગતજી. તે વડતાલના અંબાદાસને બધા મોટા કારભારી બેઠા હતા કે કોને પૂછીને ચાવી આપી? સ્વામી લોટાનો જુડો હતો ને, ચાવીનો ગાદી હતી, એને કોળમ નાખ્યો કે આ લોટાના તાળાની ચાવી આપી, અક્ષરધામની ચાવી આપી. એવું બોલ્યા. અમે ગામમાં ગયા ને, ભગતજી મહારાજ જોયા ને, સિંહાસનના ભગતજી મહારાજ આ બધું છે. એક ભાઈ અમને કે આ ભાઈ કોણ બેસી ગયા તમને થોડા ગુડાવાળા? તને હું તપોરાની ખબર પડ્યા ભાઈ? આ ભગતજી કોણ છે તને હું ખબર પડે? 4 વર્ષ ઊંઘ્યા નથી. 2 દાડા અપવાસ કરે, 3 દાડે 7 રોટલો જ ખાય, એક જ થાય. 4 વર્ષ જોડું ખાતું નથી, રાત દિવસ. અને 25 વર્ષ સેવા કરી. 13 વર્ષ ગોપાળાનંદ સ્વામીની અને 9 વર્ષ ગુણેશ સ્વામીની. પછી ભગવાનનો સાક્ષાત્કાર એને કરાયો છે. અને ભગતજી બોલ્યા કે શાસ્ત્રી મહારાજ મારો કોડીલો લાલ છે, તમારે અંદર ચોખા કરવાની તાવણી છે, એને સરડાવીના પાડનારા આવી, તેની વાહે લાખો માણસો કરશે. અને વડતાલમાંથી હાથે પગે નીકળેલા શાસ્ત્રી મહારાજ ત્યાં ખીચડી ખાધી તકલીફ, એની સુવર્ણ તોલા અઠવાડિયામાં 1.5 લાખ માણસ ભેગા થઈને કરી ના કરી. ભગવાન રાખ્યા હતા. તો આજે બીએ સંસ્થા 100 વર્ષ પહેલા, 8 વર્ષ પહેલા યોગી બાપા જોડી માંગવા નીકળતા, ઘરે ઘરે લોટ માંગતા. એક તપેલું સારું નહોતું સંસ્થામાં. આજે આખા હિન્દુ સંપ્રદાય જેટલા છે ને, એમાં નંબર 1 આપણી બીએફએસ આવી ગઈ ના આવી ગઈ. 1800 ધર્મગુરુ ભેગા છે અમેરિકામાં. અને પેલું ઈનોની અંદર એમાં દીપ પ્રાગટ્ય કોને કરાયું? બાપા આગળ. એનો અર્થ શું થાય છે કે એટલા બધા ધર્મગુરુ દુનિયાના ભેગા જતા, દીપ પ્રાગટ્ય બાપા આગળ કરાયું. તો આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ શાસ્ત્રી મહારાજ પછી વાત કરી. શાસ્ત્રી મહારાજ પોતે વડતાલની અંદર રહ્યા, જોડી માગતા નીકળ્યા અને મંદિરો કેટલા બાંધી દીધા. એ કઈ આરસીકનું મંદિર બાંધ્યું, બધા પથ્થરના. અને ગઢડા તો મકરાણાનો પથ્થર વાપર્યો. ચાંદી જેટલો ભાવ. અત્યારે કોઈ ખાંડમાં ઈશ્વરની વાત કરી હતી બાપાને કે ખાંડમાં કઈ આવો પથ્થર જોડો હવે મળે નહીં તમને. તો કહેવાનું છું કે આજે શાસ્ત્રીજી મહારાજ પોતે આ મંદિરો બાંધી, ઉપાસના હતી. અને એની કીધું યોગી બાપા મારું, હું તે યોગીને રોમનો ફેર નહીં. પછી ગયું રોમનો જ ફેર, એક રોમનો. અને યોગી બાપા બોલ્યા પ્રમુખ સ્વામી મારું. અને એ જ પ્રમુખ સ્વામી લખી ગયા, લેખી મહાન સ્વામી મારી જગ્યાએ બધાના મોક્ષના દાતા તરીકે હું નીકળી જાઉં છું. એટલે આ પરંપરા ક્યાંથી સ્થાપેલી છે? સ્વામિનારાયણ ભગવાનની છે. આ મહારાજ ગુણાચાર્ય માટે બોલ્યા. અને કોઈ ચૂંટણી નહીં, કોઈ ટક્કા નહીં, કોઈ ટીવી નહીં. સાધુઓ બધા શું હતા? નિષ્કલંક, પવિત્ર, બ્રહ્મચર્યનિષ્ઠ, કોઈને પગાર નહીં, પરિવાર નહીં.
કેવું કામ કરે છે. 1100 સાધુઓ કોઈ સંસ્થામાં દુનિયામાં જોવા નહીં મળે. આજે કોઈને અમારે તો હું તમને કહ્યું હળવું કરો તમારે બહુ હાળું હા અમારે કઈ કહેવાય નહીં કહેવાય. અમારે કોઈ ઘરે ફોન થાય નહીં. જે ગણો એ કાંઈ નહીં. ભગવાનના સુખે સુખી કોઈને બીજું સુખ જ નહીં. તમારે હું પ્રોપર્ટી હોય ઘરના ફ્લેટ હોય થોડા દાગીના હોય એનું ચાર્જિંગ રહે તમને કશું ન હોય માયા મળી સ્વામિનારાયણ. અમે છે ને અમે નવા ને અમને બહુ ઉપરો સત્સંગ આવે. તમારે બધાને એવું જોઈએ કંઠી પહેરે ને બહુ નિયમો પાડે છે. એને ખબર ન હોય વીઆઈપી શું કહેવાય બીજું સીધું પછી જૂના થાય ને બધું જાણતા થઈ જાય આપણે. એમાં અમે નવા ને કે 85માં બાપા અમને લંડન લઈ ગયા પહેલી વાર મને સરોમંગલ સ્વામી. અને બાપા છે ને એટલે બે ભેગા આવો ને અમે અહીંથી નક્કી કર્યું કે યુરોપિયન રંગી નાખવા છે ટિકિટ ભાડું વસૂલ કરી નાખું. અને યુરોપિયનને ગુજરાતી ના આવડે અમને અંગ્રેજી ના આવડે ભણ્યા જ નથી. 3-4 ટોપિક ભણ્યા કાઠિયાવાડ. મેં કહેતો હેડમાસ્ટર અમારા ક્લાસમાં આવીને કહેતા કે તું પાસ તું ન પાસ પેપર નહીં એવું જેમ એમાં જો આપણે આપણી વાડીમાં શાક થયો ને પેલી ફરી જઈ આવી તો પહેલો નંબર આપે. બે જગ્યાને દૂધનો લોટો કથામાં દૂધનો લોટો દેવાઈ ગયા ને તો માસ્ટર લઈ ગયા મોટો લોટો. એ કે એટલો મોટો લોટો આવ્યો હોય કે હા કે મારા મમ્મી કીધું કૂતરું ફૂટી ગયું સાહેબ નથી આવી. આવડો મોટો લોટો હોય કે મારા પપ્પાને ટોયલેટ જવાનો છે. હવે એ જમાનામાં યોગી બાપામાં શું ભણ્યા છે યુનિવર્સિટીમાં 4-5 ગુજરાતી ભણ્યા. ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, વિવેક સાગર સ્વામી, કોઠારી બાપા, ચાગલો સ્વામી, ઈશ્વર સ્વામી એવા બધાને એક દાડામાં 51 જણને સાસુ કરીને બેહા દીધા. નહોતું મોટર કાંઈ હતું ખાવાનું. 5 ચોપડી ભણેલાને ડોક્ટર અર્પણ થાય. એ જમાનાના 65 વર્ષ પહેલા ડિગ્રીઓ લેવા વાળા. પણ આજે યોગી બાપાની સાધુતા એ અગત્યનું. વિધવતા તો સાહેબ રીતો એક બુદ્ધિનો તર્ક છે. હૃદય જેનું ફક્ત હૃદય છે ને ના વાળી એમાં મોગરાના ફૂલને ક્યારે પરિક્રમનો ચાંટવો પડે અને સૂર્યને બેટરીથી જોવો ના પડે. પરફ્યુમની દુકાને બોર્ડ નો મારવો સુગંધ જ ખેંચી જાય. એમ જે સાધુતા છે ને મહંત સ્વામી છે, ત્યાગલો સ્વામી, કોઠારી બાપા આવા તેઓમાં કોણ જોવા ન મળે તમને દુનિયામાં તો કોઈ ત્યાંથી ના હોય. એવા આજે પવિત્ર મહાન પુરુષો એમાં મહંત સ્વામી તો સાક્ષાત આપણે ચાવીના હાથમાં વિઝા લેવાની એમ્બેસી ખોલી હોય ને ત્યાં જવું પડે. અને એમ્બેસીમાં માણસ બેઠો હોય ને એ ત્યાંનો સિટીઝન હોય. આપણો ગુજરાતી બદનજી કામથી જાવ દેશને વફાદાર હોય એને ફૂલ વીટો પાવર હોય. 10 વર્ષને આપે નોય આપે અને આજી જે કાયમ આખા પરિવારને આપે નહીં. એમ અહીંયા સ્વામિનારાયણ ભગવાને એમ્બેસી ખોલી અક્ષરધામની એનો સિક્કો મહંત સ્વામીને આપ્યો. યોગી બાપા બોલ્યા ભાગમાં મહંત સિક્કો મારા પ્રકૃતિ પુરુષથી કોઈ રોકે નહીં. એ જમાના બોલ્યા. હવે એની પરદેશિયાથી અમને અંગ્રેજી આવડે નહીં ને એટલે એની આવા ભણેલા સંતો હોય ને એને કહીએ તમે શું ભણ્યા હતા મિકેનિકલ એન્જિનિયર છે એટલે અંગ્રેજી આવડતું હોય છે. એટલે એમને કીધું કે અમારે અંગ્રેજી શીખવું છે. અમારે લંડન જવું છે ને હું સરોમંગલ તો બે ગયા સાસુ આવે એ કે શું શીખવું છે. મેં કીધું અમારે એવું શીખવું છે કે તમે કેમ છો. એટલે જેમ પૂછે ને કેમ છો ભાઈ કે તમારે એવું કેવું આવવાનું સરસ બરાબર છે ને કે બરાબર આમાં ઉપર ગાળ થઈ જાય તો આપણે આવી બને આપણે ખબર ન પડતી હોય કે બીજું શું શીખવું. મેં બીજું એવું શીખવું કે ભગવાન તમને આશીર્વાદ આપે. એમાં તો કોઈને વાંધો ન આવે એ કે તમારે બોલવું ગોડ બ્લેસ યુ. ત્રીજું શું શીખવું. મેં ત્રીજું શિક્ષણ તો પહેલું ભૂલી લઈશું બે બરાબર. અને અમારે લંડનમાં ગયા ને અપવાસ નીલકળા 36 કલાક પાણી 40 કલાક થઈ ગયા અમારે અહીંથી નીકળ્યા. ત્યારથી પછી બાપા નાય પૂજા કરે સફા થાય એમની નાય એમની પૂજા કરીએ અને મોસંબીના જ્યુસ કાઢી લઈને આમ વખતે અમને ફોટામાં જોવાનું મળે મોસંબી 85માં 1900 અને અમને લીંબુ નહોતા મળતા પાણા કરવામાં. અમે સાસ પીતા 10 અપવા કરી નવા ને નવા હોવા થોડે બહુ કહેવાય. અને એમ ગયા ને સરોવર સાહેબ એમ કીધું આપણે ખીચડી મગ ખાવા જ નથી તો દેશમાં મળે. આપણે મોસંબીનું જ્યુસ 4-4 પત્તર પી દઉં મને બધા પવાલા ભરેલા થોડું બધું ના પીવાય. પછી યુરોપિયનનો મંડપ નાખતા હતા ગ્રાઉન્ડમાં. તે સરોવર સાહેબ કીધું મારે પત્તર પકડો અને કંઠી પહેરી મુહૂર્ત કરીને પારણા કરવા વાંચ મેં ટપ્પો લગાવ્યો. મેં કીધું હાવા ગયું તો દોડાદોડ કાર્ય કરાવ્યા. સ્વામી આ બે જ નહીં ભારે થઈ કીધું આ તો બે સારા કેસ રોકેલો કર્યું કે વિચારે હજી મેં કહ્યું મોસંબીનું દુઃખ તો બાજુ ગયું જે થઈ અને બાપાએ રૂમમાં બોલાવ્યા અમને તરત જ
સમાચાર ગયા બાપા જે શું થયું? મેં કીધું સ્વામી હવે વાહન છે શું ખબર પડે આપણે? સ્વામી કે વાહન છે આગળ કેવું વર્ણન કરો? મેં તો ટૂંકા ટૂંકા વાળ હતા ને ટી શર્ટ પહેરેલું જીન્સની શર્ટ પહેરી મને તો છોકરો છે. સ્વામી ક્યાંય બે છોકરાની માં હોય તો સગલી પહેરતી હોય. અહીં કોઈ નડવાથી અપવા કેટલા જો જોવું તો જોઈએ બાપા અકળાના ધ્યાન તો રાખ. મેં તો હાટલો કઈ પહેર્યો જ ખબર પડે ને આપણને. તો અમે કઈ કાઠિયાવાડ છે હાટલા પહેરી અને અમને બીજો હળંગ અપાસ કરાય. અમે કે યાદ રહી જાય બહુ અપા લાગે ને એટલે યાદ રાખીએ. પણ નવા નવા હોય ને આમ બહુ બાપા જયારે લંડન પહેલી વાર યોગી બાપા ગયા 70ની સાલમાં 20 તારીખ વખત હતા 20 તારીખ એ વખતે યોગી બાપાએ આ પોષણ આપ્યું ને એની વાત કરી. બાપા કે આરસનું મંદિર થાય મથક થશે યુરોપિયનનું. અમને લઈ ગયા હતા. સનાતન સ્વામી મારી જોડે છે 21 વર્ષથી મારી જોડે ફરે હતા. બેઠા છે ને 21 વર્ષથી કોઈની કઠામચીરી કરી નથી, કોઈ પેપર નહીં, કોઈ ખાવા નિર્દળ આપવા થયા છે. 64 વર્ષ છે એમને. એક આરતી ચૂકે નહીં. 1:30 વાગે તો લેસ્ટા બોલવાની વચનાથ બાજુ બધું અને 5 પ્લેટ લેટ નહીં પડ્યા 20 વર્ષમાં. આખી રાજપથ રમણી લંડનમાં હવારું કોઈ નાચ નહીં, કોઈ મોબાઈલ અડવા નહીં, રાખે નહીં, કોઈનો અડે નહીં, એક નંબર એને કે ન હોય કોઈ કશું જ નહીં ભગવાન સિવાય રાખે નહીં. અમે હમણાં જ્યાં જર્મનીમાં 300 માણસની સભા થઈ, પોર્ટુગલમાં પારણ થઈ આવે, બેલ્જિયમમાં મંદિર નાનું પડે અને જ્યાં જાવ ત્યાં સત્સંગ પેરિસમાં 2 જણા ગયા હતા. કોઈ નહીં અમારે ભેગું ગાડી આગળ કાકા હતા બસ. 13 કલાકનું લંડનથી પેરિસ બાય કાર. તે હોઈ ગયા વળતા કે પોલીસે પકડ્યા. એ કે ગાડીમાં હોવાય નહીં. કીધું ભાઈ આંકવા વાળા નથી હોતા એમનું તારે કે અહીં હોવાય નહીં, તમારે 500 પાઉન્ડનો ટર્ન કરો. કીધું ભાઈ એમની ગપ્પો માર્યું, ગપ્પો મરાય નહીં, પણ મેં કીધું એને તાવ આવે બીમાર છે ને એટલે હોઈ ગયા. તારે કે તો બીમારને એમ્બ્યુલન્સમાં જવું પડે, બીજા 500 પાઉન્ડ થાય. આયદા કેવા છે પેલા ભાઈને મેં કીધું એમ બોલી દેવું છે બોલો, અમને અંગ્રેજી આવડે નહીં, હું કહું નહીં પેલા ડ્રાઈવર કે પછી બિચારી બહુ અમે પગ પકડ્યા, માફી માંગી, ભાઈ સાહેબ છોડો, અમે ભણ્યા નથી, એમ પ્રચાર ધર્મનો કરવા આવ્યા છીએ અને હવે ભૂલ નહીં કરીએ. ત્યાં ભગવાનનો પ્રવેશ છોડ્યા પૈસા થતા જ નહીં. પણ જો પછી સત્સંગ આપણો કહેવાનું છું કે એટલો બધો સત્સંગ વધી રહ્યો છે. 3 દાડે એક મંદિર નવું થાય BFS 3 દાડે પરપીસા હોય પણ તમે જોજો 2-3 વર્ષમાં રોજ એક મંદિર થાય. યોગી બાપા બોલ્યા કે 500 વર્ષમાં હિન્દુસ્તાનનો કોઈ ખૂણો એવો નહીં હોય કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન નહીં હોય અમને. અને એ જમાનામાં યોગી બાપાના ભાગમાં લખે છે કે દરેક ગામમાંથી 10 સાધુ થાય છે આખા ભારતના, અને દરેક ગામમાંથી બહુ ઓછામાં ઓછા 100 સત્સંગી થાય છે. હવે 100 સત્સંગી હોય 10 સાધુ છે હોય ગામમાં મંદિર ન હોય તો ભારતના 8 લાખ ગામડા છે. 8 લાખને તમે 10 ગુણો ને તો 70 લાખ સાધુ થાય છે. બોલો ગણપતિ પાય છો રસોઈ બાજુ કેટલા બધા સાધુ થાય છે. હું સાધુ થવા આવ્યો ત્યારે 120 સાધુ હતા, 11 થઈ ગયા હતા. કેટલા શિખર પર મંદિર થઈ ગયા હતા અને એક મંદિર સ્પોન્સર કરી દે શિખર બંધ. આજે કોઈ પણ મંદિર આપણા છે ને નાના જ પડે, જેટલું બાંધો એટલું નાનું પડે. આજે અમે આબુધાબીની તમે વાતો તો આનંદ સ્વરૂપ સ્વામી કરી હોય આપણને કેવો સરકારે નિયમ કર્યો, મંદિરનું કોઈ વાંકું બોલે 10 વર્ષ જેલ દેશમાં અને પછી દેશ નિકાલ કરવાનો. પછી જો કોઈ આખા દેશમાં વાંકું બોલે આપણે BFS મંદિર બાંધી હતી ને સર્વિસ કરે સરકાર, વીજળી સરકાર આપે, પાણી સરકાર આપે, સિક્યોરિટી સરકાર આપશે આજીવન. અને દેશમાં કોઈ વાંકું બોલે મંદિરનું તો જેલમાં પૂરી દે. હવે આવો કાયદો ભારતમાં આપણા ભારત દેશ છે તો નથી કરતા. તો કાયદા કરવાવાળા વાંકું બોલતા મંદિરો હું બંધ કરો એમ કે બરાબર. કેવું બાપાનો પ્રવેશ કેવો, બાપાની શ્રદ્ધાંજલિ 700 માણસને થઈ દુબઈમાં. બાપા ધામમાં ગયા 22 લાખ માણસો દર્શને આવ્યું. દુનિયામાં ક્યાંય સાંભળ્યું છે મોરારી બાપુ આવ્યાની વાત કરી છે બેઠા હતા એ કે હું કલ્પના નથી કરી શકતો. એક માણસ આપણે ગણ્યા બધા રોડ ઉપર કાર્યક્રમ, ગાડીઓ ઘણી બધી. રિલાયન્સ કંપનીના માલિકો આવ્યા, મુકેશભાઈ અંબાણી હેલિકોપ્ટર લઈને સારા એક્ટરો, ક્રિકેટરો, દુનિયાના ધર્મગુરુઓ બધા 4-5 ચોપડી ભણેલા પ્રમુખ સ્વામી ધામમાં ગયા. પછી 22 લાખ માણસ સારંગપુર જેવા ગામડામાં આવે. કોઈ દુનિયામાં આજે બધી ભગવાન ધામમાં ગયા ને ગાંધીજી કે કોઈ પણ એટલું માણસે જોયેલું છે. રેકોર્ડ બ્રેક કેવા દુનિયામાં. સ્વામી કેવું કીધું મોગરાના ફૂલને પરિપૂર્ણ ન નાખવું પડે, ખેંચાઈ જાય માણસો. આજે કેટલો સત્સંગનો ખેલ મારી દીધો બાપાએ. તો પોષણ કોણ આપે? સંત આપે.
ધર્મનું પોષણ તમે છોડ વાયો એને ખાતર પાણી દવા હોય તો ફળ હારા આવે નથી ચીમરાઈ જાય પાણી હરખું નો ભાવ એમ માણસ કંઠી પહેરે દોરા પહેરે પણ પોષણ કોણ આપે? બહાર જોજો તમે દીવો કરતો હોય તો 10 વર્ષ દીવો જાય છે આરતી પીછો જ નહીં હોય પણ બહાર પરોક્ષમાં છોકરા ભણ્યા કરે પણ તોરણ નો બદલે એવું આવે ગામને એમ થાય બિહારી થાય પણ એમાં કાઠિયાવાડ વાંચતા ન આવડે તો ચોથામાં ચીદમ બેહારે ઘરે રિવર્સ થાય દીવો પૈકી થઈ જાય કોક વાર પણ આપણે અહીંયા પૂજા પાઠ બધા કરે તિલક ચાંદલો કરે ઘરમાં બધાની સેપરેટ પૂજાઓ નાનો બાળક બેસી જાય પૂજા કરવા બહેનો બેસી જાય પુરુષો બેસી જાય બધાને પગે લાગે ઘરમાં આરતીઓ દર સભાઓ 11નું ખરાબ આ કપાળમાં ધર્મના સીન થઈ બહાર જુઓ આપણે સ્વામિનારાયણ સિવાય કોઈને કપાળમાં કોક ભાગ્ય તમને 200-500 માણસમાં 5 જણા જડશે તમે આપણે આખી જણે મહારાજ કે મારા નિયમ ને મારા સાધુ અક્ષરધામમાંથી લઈને આવ્યો છું અમે ત્યાં બેઠા હતા એકવાર શીશવા ગામ છે સીધી સ્વરૂપ સ્વામીનું તે બેઠા હતા હું ભગવતચરણ સાહેબ બાપાની આજુબાજુ હું કઈ બોલ્યો હતો તો બાપાને પગ દબાવો તો બાપા ગાંઠલામાં નીચે રહી છે લાંબા પગની ટપાલું લખતા હતા બીજા બધા સંતો જમવા ગયા સાંજે 9 વાગે અગાસીમાં ઉનાળો હતો હું કાંઈ બોલ્યો નહીં ભગવતચરણ સ્વામી આનંદ મંદિરના કોઠારી સારા સાધુ બિચારા પણ એમને મને સંત છે મને કે કાઠિયાવાડીમાં છે હું કટિંગ કરી છે કાઠિયાવાડી બીજું હું રાંધતા આવડે ફૂટ બાય ફૂટના રોટલા બનાવે બાજરાના એક ગાડો ગેસ હોય એ ધર્મ જ ના છે સરોતરના એટલે હાંડવો ઢેબરા બધું ખાંડવીને બધું બનાવે ને એટલે બાપા તો સાંભળે અડીને જ બેઠે એટલે બાપા ટપાલ લખવાની કાયમ કરીને સાંભળવા દે મેં કીધું ભગવાન સ્વામિનારાયણ 28 વર્ષ ગરડામાં તોય રહ્યા તમારા ધર્મ કે સરોધર્મ નથી રહ્યા તો કે શાસ્ત્રી મહારાજ ક્યાં સરોધરમાં પ્રગટ છે મેળાવમાં કે શાસ્ત્રી મહારાજ સંસ્થા સાથે એની વાત કરો મેં કીધું ગુણાય સ્વામી ભગતજી મહારાજ યોગી બાપા 3 સૌરાષ્ટ્રમાં જન્મ લીધા તો કે પ્રમુખ સ્વામી વાત કરો પ્રગટની આપણે પ્રમુખ સ્વામી ક્યાં નથી તો બાપા કે તમારી ચર્ચામાં મને વચ્ચે ન લાવો હું અક્ષરધામ જ આવ્યો આવા સાક્ષાત પુરુષ આપણને મળ્યા છે આ પરંપરા છે ને એ સીધી મહારાજની પરંપરા છે કારણ કે મહારાજ બોલ્યા હું અખંડ રહ્યો છું એ મહારાજ ગુણેસ્વામીમાં રહ્યા છે ગુણેસ્વામી બોલ્યા ભગતજીમાં હું રહ્યો છું એટલે આપણે જે ભગવાન પ્રગટ મળ્યા છે આપણને ભગવાન નથી આ લોકો પણ એના રોમે રોમમાં શું છે ભગવાન આપણે ગંગા લોટીનું પૂજન કરી લોટીને ચાંદલા કરી ગંગાજળ થઈ ગયું પાણી નાખ્યું ન હોય આપણે એવી રીતે આવા સંત ધર્મનું પોષણ આપે છે અને એના થકી ભાગવત ધર્મનું પોષણ થાય દ્વાર ઉગાડું થાય દીનાનાથ ભટ્ટે આખું ભાગવત મોઢે કીધું હતું અંગ્રેજો એ નિમકા વાંચ્યો હતો પણ મોક્ષનો શ્લોક ખબર ન પડે મહારાજ આપણે વાંચ્યો શ્લોક એ અહીંયા પાટણ બાજુમાં છે મહેસાણા બાજુ એની વાવ ઉપર કપિલદેવ ભગવાન બેઠા છે 24 અવતારમાં અવતાર છે અને એની માતા દેવહૂતિ માતા બિંદુ સરોવર છે ભારતના 5 સરોવર ઐતિહાસિક છે એમાંનું આપ નારાયણ સરોવર છે આપણે કચ્છમાં પુષ્પક સરોવર છે એવા 5 સરોવર ઐતિહાસિક કહેવાય એમાંનું આ બિંદુ સરોવર ને કરદમ ઋષિ 10,000 વર્ષ તપ કરેલું પાટણ ભગવાન પ્રગટ છે અને ભગવાનની આંખમાંથી આંસુ પડી ગયા એટલે બિંદુ સરોવર કહેવાય એ વાવ ઉપર કપિલદેવ ભગવાન પછી બેઠા ઓલા કરદમ ઋષિ અને પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે અમારા ઘરે ભગવાન અવતાર લેવા જેવા આપણે અને માતા દેવહૂતિ અને કરદમ ઋષિ એના થકી કપિલદેવ ભગવાન છે એ કપિલદેવ ભગવાનને માતા દેવહૂતિ પ્રશ્ન પૂછે કે મારે સ્ત્રીનો દેહ જાદુ જ્ઞાન નથી મારું કલ્યાણ થાય એવો ઉપાય બતાવો ત્યારે આ શ્લોક કપિલદેવ ભગવાને ભાગવતના 3જા સ્કંદનો 25મા અધ્યાયનો 20મો શ્લોક આપણે વાંચ્યો પ્રસંગ નજરમ પાછી એ શ્લોક સંભળાયો કે મારા સાધુમાં આત્મા બુદ્ધિ કરજે જોડાણ કરજે તો તારું દ્વાર ખુલી જાય મોક્ષનું